કડદા શબ્દો જેવો છે ને કે ખેડૂતો વાતો કરી જાય કડદા શબ્દ આવવાની છે. કેમ કે કડદા સાંભળીને ખેડૂતને એમ થાય કે કડદા ચાલુ કરવા પડશે. આ કડદા કરી ખેડૂતને બધાને હેરાન કરી નાખ્યા છે. ઘણા તો અહીંયા ભાવ કરે માર્કેટિંગ યાર્ડમાં પછી કપાસ થવા ખેડૂતના પૈસે જીનમાં જાય જીનમાં જાય પછી અડધો કપાસ ખાલી થઈ જાય. ટ્રેક્ટર હોય કે યુટિલિટી હોય કે કોઈ પણ બીજું વાહન હોય આખો અડધો કપાસ ખાલી થઈ જાય. પછી વેપારી એમ કહે ભાઈ હવે તમારા કપાસમાં હવા ગીરી ગયા હવા ક્યાંથી ગીરી આપણને નથી ખબર. એવી રીતે વેપારી કહે છે અને પછી આપણા કપાસમાં જે ખેડૂતનો કપાસ હોય છે એમાંથી ભાવ કાપે તમારા 80 રૂપિયામાં મને ઓછા આવશે 30 રૂપિયા ઓછા આવશે. આવો ભાવ કાપીને ખેડૂતને હેરાન કરે છે અને ખેડૂતને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો છે આ લોકોએ. એટલે આવું બિલકુલ થવું ન જોઈએ. ખેડૂત ખૂબ હેરાન થાય છે. આ વર્ષે વરસાદના કારણે કપાય સુકાઈ ગયો છે ઘણા ખેડૂતોને અને પૂરતો ભાવ એ નથી મળતો એ પ્રમાણે. એટલે ખેડૂતો બહુ હેરાન થાય છે. ખેડૂતને પોતાની મોહલત ઉત્પન્ન કરવા માટે કેટલી કષ્ટ લેવો પડતો હોય છે. કષ્ટની વાત કરું તો ખેડૂતો રાત દિવસ વાડીએ મહેનત કરે છે કામ કરે છે અને જીવજંતુઓ હોય વાડીએ તમને તો ખબર જ છે. એટલે રાત દિવસ એટલી મહેનતો કરે છે છતાંય એ ઠાંઈથી માથેથી પરસો ચાલુ થઈને પગની પાણી સુધી ઉતરી જાય છે તો એનો ભાવ પૂરતો આવતો નથી. ખેડૂતને બહુ મહેનત કરે છે. આપણા દેશની મુખ્ય બે તાકાત કહેવાય છે જય કિસાન અને જય જવાન. તો જય કિસાનની જે તાકાત હોવી પડે એ તાકાત સરકાર દ્વારા અત્યારે લેવા દીધી છે ખરી. ખેડૂતને કોઈ ગણતા જ નથી આમ ગણો ને તો. 2014 પહેલાં એ વાત કરવામાં આવતી હતી કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે. તો એવું તમને કંઈ દેખાઈ આવી રહ્યું છે કે ખેડૂતોની આવક ડબલ થઈ રહી છે? ખેડૂતની આવક ડબલ નથી થતી પણ વેપારીની ડબલ થાય એવું મને દેખાય. આ કડદાને લઈને આપણી માંગ શું છે? કડદો બંધ જ કરવો પડે તો ખેડૂતોને કંઈક આગળ આવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત. બાકી કડદો આવી રીતે ચાલુ રહેશે ખેડૂતો કોઈ આગળ નહીં આવે કે અને એમને મહેનતનો કોઈ પૈસો મળતો નથી. આ હતા આપણી સાથે મોજીલાભાઈ. તમે કડદાને લઈને બહુ સારી વાત કરી. કડદો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે, કડદાને લઈને ખેડૂતોને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે પણ રાજુભાઈ કડપડા પણ બોટાદમાં છે. એની સાથે પણ આપણે વાત કરશું કે આને લઈને શું કરવામાં આવશે. અને V9 TV ન્યૂઝ ચેનલ દ્વારા પણ અગાઉ આપણે ચેરમેન સાથે વાત કરી હતી માર્કેટિંગ યાર્ડના. તમે એવું બાંયધરી આપી હતી કે આ કડદો હવે નહીં થાય. પણ અત્યારે એક પ્રશ્ન એ આવીને ઊભો રહ્યો છે કે લેખિતમાં બાંયધરી આપે કે ભાઈ આવું હવે નહીં થાય તેવી માંગ સાથે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેડૂતો અને તેમજ આગેવાનો બેઠા છે. V9 TV ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોશિયા સહયોગી કેમેરામેન સાથે બોટાદ. Yeah.